नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी। आइए नजर डालते हैं आज की बड़ी खबरों पर। सूरत में सिंधी समाज ने अपने इष्टदेव भगवान झूलेलाल के अपमान के विरोध में रैली निकालकर तीव्र विरोध दर्ज कराया। रांदेर रामनगर स्थित भगवान झूलेलाल मंदिर से यह रैली निकाली गई, जिसमें बड़ी संख्या में समाज के लोग शामिल हुए। जानकारी के अनुसार छत्तीसगढ़ क्रांति सेना के नेता अमित भदेल ने भगवान झूलेलाल सहित सिंधी समाज के प्रति अभद्र और आपत्तिजनक टिप्पणियां की थी। उन्होंने कुछ महापुरुषों को पाकिस्तानी सिंधी कहकर संबोधित किया था, जिससे समाज में गुस्सा फैल गया। सिंधी समाज के नेताओं का कहना है कि अमित भदेल की ये टिप्पणियां उनकी दुर्भावना और निम्न मानसिकता को दर्शाती हैं। समाज ने प्रशासन से उनके खिलाफ कड़ी कानूनी कार्रवाई की मांग की है। सूरत के सिंधी समाज के प्रतिनिधि कलेक्टर और पुलिस कमिश्नर को आवेदन पत्र भी सौंपेंगे। कुमार रामनाणी, व्यवसाय वकीलात सिंधी समाज माथी आऊं छुं। थोड़ा दिवसों पहला अमित बघेल नामनी एक व्यक्ति छत्तीसगढ़ में अमारा इष्टदेव श्री झूलेलाल भगवान અને સિંધી સમાજ માટે પાકિસ્તાની વર્ષ જે વાપરા છે એનો સખત વિરોધ કરવા માટે અમે લોકો આજે આક્રોશ રેલીનું આયોજન કર્યું હતું, જેમાં આપ સાહેબ જોઈ શકો છો કે ખૂબ જ પ્રમાણમાં સિંધી ભાઈઓ એ પોતાનું વિરોધ પ્રદર્શન કર્યો છે। સિંધી સમાજ ખરેખર અખંડ ભારત જ્યારે હતું ત્યારથી સિંધ પ્રાંતમાં વસતું હતું અને સિંધી સમાજે પોતાના વ્યક્તિગત નહીં જોઈને જે સિંધ પાકિસ્તાનને સોંપવામાં આવેલું જ્યારે ભાગલા પડ્યા ત્યારે આખા રાજ્યને હું કહી શકું કે દાન આપેલો હતો અને એ દાન ત્યાં આપીને પોતાના પરિવાર સાથે ખાલી હાથે ભારતમાં આવ્યા। હિન્દુ ધર્મને સ્વીકાર કર્યું, સનાતન ધર્મને સ્વીકાર કર્યું ને અહીંયા વસી ગયા। જેને જ્યાં જગ્યા મળી ત્યાં વસી ગયા। એટલે અમે લોકો પાકિસ્તાની નથી। જો કોઈ પણ વ્યક્તિને એવી શંકા હોય કે પાકિસ્તાની છે તો એ વાત ખોટી છે। જે રીતે અમિત બઘેલે સિંધી સમાજનો ઇષ્ટદેવનો વિરોધ કર્યો છે 100% એ વ્યક્તિને અગાઉ બી કીધું તેમ એ વ્યક્તિ માનસિક રોગી હોવો જોઈએ। એને કોઈ પણ રીતે નેતા કે રાજકારણી કહી શકાતો નથી। ભારતનું બંધારણ આપણને વાણી સ્વતંત્ર આપે છે, પણ એનો અર્થ એવો નથી કે આપણે કોઈ પણ વ્યક્તિ સમાજ કે જ્ઞાતિ વિશે ગમે તે મેલફેલ ટિપ્પણી કરી શકીએ। આવા જે માનસિક પીડાતા લોકો છે એને સખ્ત કાર્યવાહી થવી જોઈએ અથવા તો એને સારવાર માટે બાળખાનામાં મોકલવું જોઈએ એવું અમારા સિંધી સમાજની વિનંતી છે। સિંધી સમાજ આ વ્યક્તિને જેલમાં નાખવા માટે કે એની માનસિકતાને સારો કરવા માટે પણ ખર્ચો ઉઠાવવા સુરત સિંધી સમાજ તૈયાર છે। તો આ આખો સમારોહ જે છે તે હું માનનીય નરેન્દ્ર મોદી સાહેબને, ગુજરાતના ચીફ મિનિસ્ટર શ્રી ભૂપેન્દ્ર પટેલને અને હોમ મિનિસ્ટર એક્સપ્રેસને વિનંતી કરીશ કે આ અમારો જે આક્રોશ છે તે ભારત સરકાર સુધી અને છત્તીસગઢ સરકાર સુધી પહોંચાડે અને આવી વ્યક્તિની સામે સખ્ત કાર્ય કરવામાં આવે। देखते रहिए द हिंद 24 न्यूज।